ધોરણ 8 વિષય કોમ્પ્યુટર પાઠ 1 એનો ભાગ 3। અગાઉ બે વિડીયોમાં આપણે કોમ્પ્યુટરની ઘણી સારી એવી માહિતી મેળવી ગયા છે। એમાં અગાઉના વિડીયોમાં આપણે જોયું કે કોમ્પ્યુટર એટલે શું છે, કોમ્પ્યુટરની પરિભાષા, કોમ્પ્યુટરની ભાષાઓના પ્રકાર, પછી કોમ્પ્યુટરના પ્રકારો જોયા, બરાબર। પછી આપણે જોયું કોમ્પ્યુટરના ઘટકો। તો કોમ્પ્યુટરના આપણે કયા કયા ઘટકો જોયા છે? ઇનપુટ ડિવાઇસ જોયા અને આઉટપુટ ડિવાઇસ વિશે આપણે માહિતી મેળવી છે। હવે આ વિડીયોમાં આપણે જોઈશું પ્રોસેસિંગ યુનિટ અને સ્ટોરેજ યુનિટ। પ્રોસેસિંગ યુનિટ એટલે તમારા મગજમાં આવી જ જતું હશે કે પ્રોસેસિંગ એટલે સીપીયુ, બરાબર। તો પ્રોસેસિંગ યુનિટ એટલે સીપીયુ નું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। આ યાદ રાખજો, પરીક્ષામાં આવી શકે છે। સીપીયુ નું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। અને બીજા અનેક ઇલેક્ટ્રોનિક ઘટકો ધરાવે છે। એટલે પ્રોસેસિંગ યુનિટ એટલે સીપીયુ શું ધરાવે છે? સીપીયુ એકલું કામ કરતું નથી, પણ એની અંદરના બીજા અનેક ઇલેક્ટ્રોનિક ઘટકો આવેલા છે, એ પણ આ કોમ્પ્યુટરમાં પ્રોસેસ કરવામાં મદદરૂપ થાય છે। હવે કોમ્પ્યુટરનું જે આ સીપીયુ છે તે સિલિકોન નામનું ધાતુ છે, એની બનેલી એક નાની ચિપ છે। આ ચિપને શેના નામથી ઓળખવામાં આવે છે? તો માઇક્રો પ્રોસેસર ચિપ। કોમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટ આ નાનકડી ચિપ પર બેસાડેલી હોય છે। અને સીપીયુ કોમ્પ્યુટરનું મગજ છે, બરાબર। એટલે મગજને લગતા બધા જ કાર્ય કોણ કરે છે? તો સીપીયુ કરે છે। કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ સીપીયુ કરે છે। સીપીયુ શું કરે છે? કે પ્રોગ્રામના મદદથી ઇનપુટ પર પ્રોસેસિંગ કરી અને આપણને આઉટપુટ આપે છે। તે ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવે છે, બરાબર। પછી નક્કી કરે છે કે શું કરવાનું છે, કેવી રીતે આ કામ કરવાનું છે, કયા યુનિટને આ કામ આપવાનું છે, બરાબર। એક સીપીયુની અંદરના બીજા ઇલેક્ટ્રોનિક ઘટકો જે છે એની મદદ વડે આ સીપીયુ આ કાર્ય કરે છે। તો ચાલો આપણે જાણીએ કે સીપીયુના કયા કયા ઘટકો છે કે જેની મદદથી સીપીયુ પ્રોસેસિંગનું કાર્ય સરળતાથી કરી શકે છે। તો સીપીયુના ઘટકો જોઈએ। સીપીયુના 3 ઘટક છે। પહેલું છે સીયુનું પૂરું નામ શું છે? કંટ્રોલ યુનિટ। બીજું છે એએલયુ, એનું પૂરું નામ છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ। ત્રીજું છે મેમરી। હવે આ બધા ઘટકો વિશે આપણે માહિતી મેળવીએ કે કયું ઘટક શું કામ કરે છે। પહેલું જોઈએ સીયુ એટલે કંટ્રોલ યુનિટ। કંટ્રોલ યુનિટ શું કરે છે? કે ડેટાની ગતિવિધિ અને પ્રોસેસનું નિયંત્રણ અને સંચાલન કરે છે। તે ઇનપુટ મેળવે છે, ઇનપુટ એ એલયુને મોકલે છે, એલયુમાં શેના માટે મોકલે? પ્રોસેસિંગ કરવા માટે, અને એલયુ પાસેથી પરિણામ મેળવે છે। મેમરીમાં સંગ્રહાયેલા ડેટાનું નિયંત્રણ પણ કંટ્રોલ યુનિટ કરે છે। એનું નામ જ છે કંટ્રોલ યુનિટ। એટલે કોમ્પ્યુટરની બધી જ પ્રક્રિયાનું ધ્યાન કોણ રાખે છે? સીપીયુનું કંટ્રોલ યુનિટ। કંટ્રોલ, બરાબર। એટલે ધ્યાન રાખવું, કંટ્રોલ કરવું, એટલે ડેટાનું કંટ્રોલનું કામ કોણ કરે છે? કંટ્રોલ યુનિટ કરે છે। એ શું કરે છે કે ડેટાની ગતિવિધિ અને પ્રોસેસિંગનું નિયંત્રણ અને સંચાલન કરે છે। એટલે એ ઇનપુટ મેળવે છે, ઇનપુટ મેળવ્યા પછી તે એ કાર્ય કરવા માટે એએલયુને મોકલે છે, અને એએલયુ પાસેથી પાછું પરિણામ મેળવે છે। અને મેમરીમાં જે માહિતી સંગ્રહ કરવામાં આવે છે એ બધાનું ધ્યાન પણ કોણ રાખે છે? સીયુ, કંટ્રોલ યુનિટ। બીજું ઘટક છે એએલયુ, એરિથમેટિક લોજિક યુનિટ।
આ યુનિટ શું કરે છે? તો ગણિત અને તર્કને લગતા બધા જ કાર્ય આ યુનિટ દ્વારા કરવામાં આવે છે. કંટ્રોલ યુનિટ પ્રથમ મેમરીમાંથી માહિતી મેળવે છે અને પછી તે કાર્ય કરવા માટે કોને મોકલવામાં આવે છે? એએલયુને મોકલે છે. અને એએલયુ પ્રોસેસ કરીને પરિણામ કોને મોકલે છે? મેમરીને મોકલે છે. આ તમે આ ચિત્રમાં જોઈ શકો છો, બરાબર? કંટ્રોલ યુનિટ, એએલયુ યુનિટ અને મેમરી યુનિટ. એટલે એએલયુ યુનિટ શું કરે? ગણિત અને તર્કના કાર્ય કરશે. એટલે કંટ્રોલ યુનિટ પાસેથી માહિતી મેળવે છે, પછી એના પર ગણિત અને એના કાર્ય કરે છે, ગણિત અને તર્કના કાર્ય કરે છે. અને પછી એ જે પરિણામ આવે તે પાછું પ્રોસેસ કરીને કોને મોકલે છે? પરિણામ મેમરી યુનિટને, મેમરીને મોકલે છે. ત્રીજો એનો ઘટક છે મેમરી. મેમરી શું કાર્ય કરે? તો મેમરી કંટ્રોલ યુનિટ પાસેથી માહિતી મેળવે છે અને તેને સંગ્રહ કરે. મેમરી એટલે શું? યાદ રાખવું, સંગ્રહ કરવું, બરાબર? તો મેમરી શું કરે છે? કંટ્રોલ યુનિટ પાસેથી ડેટા મેળવે છે અને તેનો સંગ્રહ કરે છે. કંટ્રોલ યુનિટ આ ડેટા પ્રોસેસિંગ કરવા માટે અને આઉટપુટ તૈયાર કરવા માટે કોને મોકલે છે? એએલયુને મોકલે છે. અને આઉટપુટ મેળવીને કંટ્રોલ યુનિટ તેને સંગ્રહવા માટે પાછું કોને મોકલે છે? મેમરી યુનિટને. અને કંટ્રોલ યુનિટ પછી મેમરી યુનિટને, આઉટપુટ ડિવાઇસને આઉટપુટ મોકલવાની સૂચના આપે છે. એટલે આપણે જે ઇનપુટ કરીએ છીએ તે કંટ્રોલ યુનિટ કોને મોકલે છે? મેમરીમાં સ્ટોર કરવા માટે મોકલે છે. અને એની કંટ્રોલ યુનિટની સૂચનાથી મેમરી યુનિટમાંથી ડેટા એએલયુમાં જાય છે. એએલયુ પરિણામ તૈયાર કરીને પાછું કોને મોકલે છે? મેમરી યુનિટ મોકલે છે. અને કંટ્રોલ યુનિટને સૂચના મળે તે આઉટપુટ આપણને જોવા મળે છે. આઉટપુટ ડિવાઇસને આઉટપુટ મોકલે છે. આપણે ઉદાહરણ દ્વારા જો આ ચિત્રની દ્વારા સમજીએ કે ઇનપુટ ડિવાઇસ પાસેથી માહિતી મેળવે છે, બરાબર? તો માહિતી ઇનપુટ ડિવાઇસ પાસેથી કોણ મેળવે છે? કંટ્રોલ યુનિટ મેળવે છે. પછી કંટ્રોલ યુનિટ આ કાર્ય કેવી રીતે કરવાનું છે, કયા યુનિટને આ કાર્ય આપવાનું છે, બરાબર? એ બધું નક્કી કોણ કરે છે? કંટ્રોલ યુનિટ નક્કી કરે છે. અને ડેટા સ્ટોર કરવા માટે મેમરીને મોકલી આપે છે, બરાબર? હવે મેમરીમાં આ બધી જ માહિતી એક સાથે એએલયુમાં નથી જતી. જરૂરિયાત પૂરતી માહિતી, થોડી જરૂરિયાત પૂરતી જેમ માહિતીની જરૂર પડે પ્રોસેસ કરવા માટે એમ માહિતી મેમરીમાંથી ક્યાં જાય છે? એએલયુમાં જાય છે, બરાબર? ગણિત અને તર્કના કાર્ય કરવા માટે, આઉટપુટ તૈયાર કરવા માટે એએલયુમાં જાય છે. હવે એએલયુ જે રિઝલ્ટ એટલે જે આઉટપુટ તૈયાર કરે છે તે પાછું મેમરીમાં મોકલે છે. અને મેમરી કંટ્રોલ યુનિટની સૂચના પ્રમાણે આઉટપુટ પાછું આઉટપુટ ડિવાઇસને મોકલે છે. તો આ થયું આપણે પ્રોસેસિંગ યુનિટ. હવે જોઈએ સ્ટોરેજ યુનિટ. સ્ટોરેજ યુનિટ તો કોમ્પ્યુટરમાં સ્ટોરેજ એટલે શું? સંગ્રહ કરવો. એટલે આ યુનિટ શેનું કામ કરે છે? તો સંગ્રહ કરવાનું કામ કરે છે, માહિતીનો સંગ્રહ કરવાનું કામ કરે છે. સ્ટોરેજ યુનિટ તમે જાણો જ છો કે કોમ્પ્યુટરની અંદર મોટા પ્રમાણમાં, મોટા જથ્થામાં માહિતી સંગ્રહ કરવાનો હોય છે, બરાબર? અને બધા જ પ્રોગ્રામ અને ડેટાનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે. તો કોમ્પ્યુટરની મેમરીના સ્ટોરેજ યુનિટ, બરાબર? તે મેમરીના બે પ્રકાર છે. કયા? તો પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. સૌ પ્રથમ જોઈશું પ્રાઇમરી મેમરી. તો પ્રાઇમરી મેમરીને આપણે મેન મેમરી તરીકે પણ ઓળખીએ છીએ. પ્રાઇમરી મેમરી અસંખ્ય સેલ્સની બનેલી છે અને દરેક સેલમાં માહિતીનો એક અંશ હોય છે. અને દરેક સેલને એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે, જેને સેલ એડ્રેસ કહે છે. સેલ એડ્રેસ જે તે સેલનો નિર્દેશ કરે છે. સેલમાં રહેલી માહિતી અને સેલ એડ્રેસ બંને અલગ હોય છે, બરાબર? સેલમાં રહેલી માહિતી એટલે પ્રાઇમરી મેમરીમાં જે માહિતી સંગ્રહ થાય છે તે શેના રૂપમાં થાય છે? સેલ્સના રૂપમાં થાય છે. અને જે સેલ્સ એ શું છે? માહિતીનો એક અંશ છે. દરેક સેલમાં માહિતીનો એક અંશ હોય છે અને એને સેલ એડ્રેસ આપવામાં આવે છે, બરાબર? એટલે જે તે સેલમાં સેલ નિર્દેશ કરે છે અને સેલમાં રહેલી માહિતી અને સેલ એડ્રેસ બંને અલગ હોય છે. તો તમે ઘરમાં રહો છો તો ઘરમાં રહેતા વ્યક્તિ અને તમારા ઘરનું એડ્રેસ જેમ અલગ હોય છે, એવી જ રીતે સેલની અંદર રહેલી માહિતી અલગ હોય છે અને સેલનું એડ્રેસ પણ
અલગ હોય છે. આપણે જ્યારે પ્રાઇમરી એમાં મેમરીમાંથી આપણે માહિતી મેળવવી હોય અથવા તો મેમરીને માહિતી આપવી હોય તો આપણે સેલ એડ્રેસના ઉપયોગ દ્વારા માહિતી આપી શકીએ. હવે પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે. પહેલું છે રેમ. એનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી. હવે આ મેમરી અને બીજું છે રોમ, રીડ ઓનલી મેમરી. હવે પ્રાઇમરી મેમરીના કેટલા પ્રકાર છે? બે, રેમ અને રોમ. બરાબર, દરેક મેમરી વિશે આપણે ડિટેલમાં જાણીએ. હવે રેમ, આમાં તમે ચિત્રમાં જોઈ શકો છો કે રેમ એક ચિપ પર અસંખ્ય ઘટકો બેસાડેલા હોય છે. બરાબર. હવે રેમમાં માહિતી, આ જે રેમ એમાં છે રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરીમાં શું છે? માહિતી ઇલેક્ટ્રિકલ પલ્સના રૂપમાં સંગ્રહ થાય છે. ઇલેક્ટ્રિકલ પલ્સના રૂપમાં સંગ્રહ થતો હોવાથી જો પાવર સપ્લાયમાં અડચણ ઊભી થાય, એટલે પાવર સપ્લાય બંધ થાય અથવા તો આપણે કોમ્પ્યુટરની સ્વિચ ઓફ કરી દઈએ, કોમ્પ્યુટર બંધ કરી દઈએ, તો એની અંદરની જે તમે માહિતી હોય તે ભૂસાઈ જાય છે. બરાબર. એટલે આ જે મેમરી છે રેમને આપણે કઈ રીતે કે તેમાં માહિતી એને શું કહેવાય કે અસ્થાયી મેમરી પણ કહી શકાય અને ઉડી જાય તેવી મેમરી પણ કહી શકાય. બરાબર. કારણ કે એમાં માહિતી શેના રૂપમાં સ્ટોર થાય છે? તે ઇલેક્ટ્રિકલ પલ્સના રૂપમાં. એટલે વીજ પ્રવાહ બંધ થાય અથવા તો આપણે કોમ્પ્યુટર બંધ કરીએ તેની અંદરની માહિતી ઉડી જાય છે. એટલે આ મેમરીને આપણે શું કહે છે? ઉડી જાય તેવી મેમરી અથવા તો અસ્થાયી મેમરી. રેમમાં માહિતી જે સંગ્રહ થાય છે તે બીટ્સના રૂપમાં થાય છે. બરાબર. 8 બીટ્સના સમૂહને 1 બાઇટ, એટલે 8 બીટ્સ ભેગા થાય ત્યારે 1 બાઇટ બને છે. બીજી મેમરીનો, પ્રાઇમરી મેમરીનો પ્રકાર છે રોમ. રોમ એટલે રીડ ઓનલી મેમરી. બરાબર. રીડ ઓનલી મેમરી એટલે તમે એનું ગુજરાતી કરો તો શું થાય કે આમાં જે આ મેમરીમાં જે માહિતી સ્ટોર થયેલી હોય છે તે તમે ખાલી એમને વાંચી શકો છો. બરાબર. તો આમાં કઈ માહિતી સ્ટોર થયેલી હોવી જોઈએ? તો કોમ્પ્યુટર ચલાવવા માટે મદદરૂપ થતા બધા જ પ્રોગ્રામ અને સોફ્ટવેર રોમમાં સંગ્રહ થાય છે. એટલે કોમ્પ્યુટરને જે ચલાવવા માટે જે પ્રોગ્રામ અને સોફ્ટવેરની જરૂર પડે છે તે શેમાં સંગ્રહાયેલા હોય છે? કઈ મેમરીમાં? તો રોમમાં. બરાબર. રીડ ઓનલી મેમરીમાં. રોમમાં સંગ્રહાયેલી માહિતી માત્ર વાંચી શકાય છે. આગળ મેં તમને કીધું કે રીડ ઓનલી મેમરી, રોમનું પૂરું નામ શું છે? રીડ ઓનલી મેમરી. એનું ગુજરાતી શું થાય કે જે માહિતી ખાલી ફક્ત વાંચી શકાય છે. હવે આની અંદર લાઇટ, પાવર સપ્લાય બંધ થાય અથવા તો કોમ્પ્યુટરની સ્વિચ ઓફ બંધ કરવામાં આવે તો આની અંદરના પ્રોગ્રામ અને સોફ્ટવેર ઉડી જતા નથી. એટલે આ મેમરી રોમ કઈ મેમરી છે? સ્થાયી મેમરી છે. પ્રાઇમરી મેમરીના બે પ્રકાર આપણે પૂરા કરીએ. હવે બીજો પ્રકાર છે સેકન્ડરી મેમરી. હવે સેકન્ડરી એટલે શું? આ મેમરીને બીજા કયા નામથી ઓળખાવવામાં આવે છે? તો એક્સટર્નલ મેમરી. આ પણ પ્રશ્ન તમને પરીક્ષામાં આવે છે. બરાબર. કે ખાલી જગ્યા મેમરી એક્સટર્નલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કઈ મેમરી? સેકન્ડરી મેમરી. અથવા તો સેકન્ડરી મેમરીને ખાલી જગ્યા તરીકે પણ ઓળખી શકાય છે. તો કઈ? એક્સટર્નલ મેમરી. હવે પ્રાઇમરી મેમરીને કઈ રીતે ઓળખાય છે? બીજું કયું નામ છે? ઇન્ટરનલ મેમરી. અને સેકન્ડરી મેમરી કયા નામથી ઓળખાય છે? તો એક્સટર્નલ મેમરી. તો તમે આગળ જોયું કે રેમમાં અસ્થાયી મેમરી છે. એની અંદર વીજળીનો પ્રવાહ બંધ થાય અથવા તો કોમ્પ્યુટર આપણે સ્વિચ ઓફ કરીએ તો માહિતી આપણી જતી રહે છે. હવે આપણે કેટલીક માહિતી એવી હોય છે કે એનો લાંબો સમય સુધી સંગ્રહ કરવો પડે, એની જરૂરિયાત એવી હોય કે એ માહિતી આપણે લાંબો સમય સુધી સંગ્રહ કરવો પડે. તો આ માહિતીનો સંગ્રહ કોમ્પ્યુટરની શેમાં થઈ જાય છે? સેકન્ડરી મેમરીનો સંગ્રહવા માટે, આ માહિતી સંગ્રહવા માટે આપણે સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરી શકાય છે. હવે સેકન્ડરી મેમરીમાં 4 પ્રકારના સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ થાય છે. બરાબર. એટલે ડિવાઇસીસ એટલે શું? સાધનો. સેકન્ડરી મેમરીમાં
4 પ્રકારના સ્ટોરેજ સંગ્રહ કરવા માટેના સાધનો છે. કયા કયા? તો પહેલું છે હાર્ડ ડિસ્ક, બીજું છે સીડી, ત્રીજું છે ડીવીડી, ચોથું છે યુએસબી ફ્લેશ ડ્રાઈવ. હવે આ ચારે ચાર જે સ્ટોરેજ ડિવાઇસ છે તેનો આપણે જોઈએ માહિતી. હાર્ડ ડિસ્ક ચિત્રમાં તમે જોઈ શકો છો. તો હાર્ડ ડિસ્ક શું છે કે એક નાની ચુંબકીય ડિસ્ક છે. તેને એક મજબૂત બોક્સમાં ગોઠવેલી હોય છે અને આ બોક્સને શેમાં મૂકવામાં આવે છે? તો હાર્ડ ડ્રાઈવમાં. હાર્ડ ડિસ્ક શું કરે છે? તો કોમ્પ્યુટરની સૂચના મુજબ હાર્ડ ડિસ્ક પરનું લખાણ વાંચી શકે છે અને તેના પર લખી શકે છે. હાર્ડ ડિસ્કમાં તેની ચુંબકીય ક્ષેત્રમાં ઘણા બધી માહિતી આપણે સંગ્રહ કરી શકીએ છીએ. આથી વીજ પ્રવાહ બંધ થાય અથવા તો કોમ્પ્યુટર બંધ કરીએ તો પણ આપણે હાર્ડ ડિસ્ક પરનું લખાણ ભૂસાતું નથી. બરાબર, એટલે એની અંદરની જે માહિતી સ્ટોર કરી હોય હાર્ડ ડિસ્કમાં તે ભૂસાતી નથી. એટલે હાર્ડ ડિસ્કને આપણે કેવી રીતે ઓળખાય છે? સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહેવાય. આ પણ તમને પ્રશ્નોમાં આવે છે. હાર્ડ ડિસ્ક એ ખાલી જગ્યા સ્ટોરેજ ડિવાઇસ છે તો કયું? સ્થાયી. એની અંદરની માહિતી ભૂસાતી નથી, એટલે આપણને નુકસાન નથી થતું કે લાઇટ બંધ થાય, વીજળીનો પ્રવાહ બંધ થાય કે આપણે કોમ્પ્યુટર બંધ થાય તેની અંદર માહિતી સેવ થયેલી રહે છે. હવે હાર્ડ ડિસ્ક તે ફ્લોપી ડિસ્ક કરતાં પહેલાં હાર્ડ ડિસ્ક પહેલાં ફ્લોપી ડિસ્ક પણ આવતી હતી. એ ફ્લોપી ડિસ્ક કરતાં વધારે ઝડપી છે અને ફ્લોપી ડિસ્ક કરતાં એમાં માહિતી પણ વધારે સ્ટોર કરી શકાય છે હાર્ડ ડિસ્કમાં. હવે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસનો બીજો પ્રકાર છે સીડી. તો માહિતીને વાંચવા અને લખવા માટે આપણે સીડીનો ઉપયોગ થાય છે. હવે સીડીમાંથી માહિતી લખવા અને વાંચવા માટે આપણે કોમ્પ્યુટરની સીપીયુમાં સીડી ડ્રાઈવ બેસાડેલું હોય છે. સીડી 3 પ્રકારની છે. કઈ? તો સીડી રોમ. એનું પૂરું નામ શું છે? કોમ્પેક્ટ. સીડી એટલે શું? કોમ્પેક્ટ ડિસ્ક. બરાબર. અને આ સીડી રોમ એટલે શું? કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. જો પાછું રીડ ઓનલી આવ્યું એટલે એની અંદર માહિતી જે તમે રીડ ઓનલી આવે એટલે તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ કે આ જે સીડી પરની માહિતી છે તે ફક્ત ખાલી વાંચી શકાય છે. બરાબર. અથવા તો એની અંદર જે સંગીત સ્ટોર કરેલું હોય તો ખાલી તમે સાંભળી શકો છો. તો આ સીડીમાં તમે ડેટા વાંચી શકો છો અથવા તો સામગ્રી હોય તે તમે સાંભળી શકો છો. એમાં તમે જે અંદરની માહિતી જે લખેલી હોય કે સંગીત સ્ટોર થયેલું હોય તે તમે પાછું એમાં ફેરફાર કરી શકતા નથી. શેમાં? સીડી રોમમાં. સીડી આર એનું ફૂલ નામ છે કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ. આ એક કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ. આ એક કોરી સીડી આવેલી છે. તેના પર માત્ર એક જ વાર માહિતી લખી શકાય છે અને સેવ કરી શકાય છે. ત્રીજો છે સીડી આરડબલ્યુ એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. રીરાઇટેબલ એટલે શું? બીજી વાર લખી શકાય. એટલે આ ડિસ્કની અંદર આ સીડી કેવી છે? તેમાં ભૂસી શકાય છે અને એમાં પાછું આપણે ફરીવાર અનેકવાર ડેટા લખી પણ શકો છો અને પાછા સેવ કરી શકો છો. બરાબર. સીડી રીરાઇટમાં લખેલો ડેટા ભૂસીને તમે બીજી માહિતી સ્ટોર કરી શકો છો. હવે ડીવીડી. ડીવીડીનું પૂરું નામ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડીયો ડિસ્ક. ડિજિટલ આપણે નથી કહેતા કે ડિજિટલ મારી પાસે કેમેરો છે. ડિજિટલ એટલે શું? શાર્પનેસ. બરાબર. એટલે સારી ગુણવત્તા આવે. એટલે ડીવીડીમાં શું છે? ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડીયો ડિસ્ક. આ ડિસ્કમાં સારી ગુણવત્તા સાથે ઘણી વધારે સંગ્રહ ક્ષમતા ધરાવે છે. ડીવીડી અને સીડી દેખાવમાં સરખા છે. તમે ચિત્રમાં આગળ જોયું સીડી અને ડીવીડી દેખાવમાં સરખા છે, પરંતુ ડીવીડીમાં સીડી કરતાં વધારે માહિતી સંગ્રહ કરી શકાય છે અને ડીવીડીમાં ડેટા જોવા માટે આપણે ડીવીડી ડ્રાઈવ જરૂરી છે. સીડીની જેમ ડીવીડીના પણ આપણે 3 પ્રકાર છે. તો પેલું કયું? કે ડીવીડી
રોમ. તો ડીવીડી રોમ એટલે શું? તો ડિજિટલ વિડીયો ડિસ્ક રીડ ઓનલી મેમરી. આની અંદર તમે ડેટા ખાલી વાંચી શકો છો અથવા તો સામગ્રી સાંભળી શકો છો. એમાં ડેટામાં લખેલા ડેટામાં કોઈ પણ ફેરફાર કરી શકતા નથી. એવી જ રીતે ડીવીડી આર, બરાબર. ડીવીડી આરની અંદર શું છે કે તેના પર માત્ર એક જ વાર ડેટા લખી અને તમે સેવ કરી શકો. ડીવીડી આર રીરાઇટેબલ, બરાબર, રેકોર્ડેબલ એટલે એની અંદર એક જ વાર ડેટા તમે લખી શકો છો અને એમને સેવ કરાય છે. ડીવીડી આરડબ્લ્યુ. ડીવીડી આરડબ્લ્યુમાં એમની અંદર ડેટા આપણે ભૂસી પણ શકીએ છીએ અને અનેકવાર ડેટા લખી શકો છો. ત્રીજું છે સ્ટોરેજ ડિવાઇસ યુએસબી ફ્લેશ ડ્રાઈવ. યુએસબી ફ્લેશ ડ્રાઈવ તો બધા જાણીતું જ છે બધાનું, બરાબર ને. યુએસબી ફ્લેશ ડ્રાઈવ એટલે આપણી પેન ડ્રાઈવ, બરાબર. આ એક પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ છે. હાલમાં આ પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ છે કયું? તો આપણી પેન ડ્રાઈવ. યુએસબી ફ્લેશ ડ્રાઈવ સીડી અને ડીવીડીની જેમ તમે બહાર કાઢી શકો છો અને અનેકવાર ડેટા એમાં સંગ્રહી શકો છો. ને ડીવીડી ફ્લેશ ડ્રાઈવ સીડી અને યુએસબી ફ્લેશ ડ્રાઈવ સીડી અને ડીવીડી કરતાં કદમાં કેવું છે? નાનું છે. અને તમે ખિસ્સામાં લઈને પણ એને ફરી શકો છો. અને કદમાં નાનું છે, પછી કદમાં નાનું હોવા છતાં તે વધારે ઝડપી છે. અહીંયા આપણો જે કોમ્પ્યુટરના જે આપણે ઘટકો હતા તે બધા જ ઘટકો આપણે સમજી ગયા, બરાબર. ઇનપુટ ડિવાઇસ જોઈ ગયા, આઉટપુટ ડિવાઇસ જોઈ ગયા હતા બીજા નંબરના વિડીયોમાં. આજે જોયું પ્રોસેસિંગ યુનિટ અને સ્ટોરેજ યુનિટ. એટલે અહીંયા આપણા કોમ્પ્યુટરના ઘટકો જે છે તે આપણા પૂરા થયા. હવે આ વખતે જે લેસન આપો એની અંદર જે આ કોમ્પ્યુટરના ઘટકો છે, આ જે તમારે ચાર્ટ જોવો છો તે તમારે દોરવાનો છે નોટમાં. હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું કે કોમ્પ્યુટરના ફાયદા, કોમ્પ્યુટરનો ઉપયોગ અને કોમ્પ્યુટરના પેઢી વિશે માહિતી મેળવીશું.